આજની ધર્મકથા. પ્રણામ. ધમ્મિલકુમાર ચરિત્ર અને એનો જે રાસ, એના અંતર્ગત કેટલીક કથાઓ. એમાંની એક કથાને આપણે અત્યારે જોઈ રહ્યા છે. આ બધી ટૂંકી કથાઓ લેવાનું કારણ એ છે કે આપણે કથાઓના વૈવિધ્યમાં જઈ શકીએ અને વૈવિધ્ય દ્વારા આપણને વિચારવા માટે અલગ અલગ દિશાઓ મળી શકે. કોઈ એક વ્યક્તિના એક ભવની અંદરમાં એમણે આ કર્યું હતું તો એના કારણે જુઓ એના જીવનમાં આ થયું, આવું સમજાયું. પાછું દર બીજા દિવસે આપણને એવું પણ સમજાઈ શકે, જો આ એક બીજા વ્યક્તિએ આ કર્યું હતું તો એના જીવનમાં આ થયું હતું. આના કારણે શું થશે કે આપણે આપણા જીવનની વિવિધ ક્રિયાઓ કરતાં આપણે વિચારતા થશું કે આજે હું આ કરું છું તો આવતા ભાવમાં કદાચ મારી સાથે આ થશે. એવું પણ બનશે કે જ્યારે આપણું મન ખિન્ન બનશે ત્યારે ખ્યાલ આવશે કે આજે આવું થયું છે કારણ કે ગયા ભાવમાં મેં આવું કર્યું હશે. આપણા સંકલેશોને કેટલોક વિરામ મળશે, કેટલીક દિશા મળશે અથવા કેટલુંક ડાયવર્ઝન મળશે. અને ધર્મ કર્યાની ખરી ફળશ્રુતિ આ છે કે આપણે ખરા સમયે વિચારશીલ બનીએ, સંકલેશો કરતાં અટકીએ અને મનની અંદરમાં એટલી શાંતતા લાવીએ કે જેના કારણે ધર્મ સ્થિર થાય. આ એક મુખ્ય ઉદ્દેશ આપણો, અને ઉદ્દેશના આધારે આપણે કેટલીક નાની કથાઓની શરૂઆત કરી છે. જેમાંની ગઈકાલની કથા સુધી આપણે જોયું કે રત્નશેખર રાજા અને સુભટ એ બંનેની વાતોને હવે ગુરુ ભગવંત એમના માતા પિતાની પૂર્વભવની એટલે માતા પિતાની કથા સાથે હવે શરૂઆત કરે છે. ગુરુ ભગવંતનું સંબોધન શરૂ થાય છે કારણ કે અત્યાર સુધી જે બન્યું એ પછી રત્નશેખર રાજાએ તત્વરુચિ ગુરુદેવને એ વિનંતી કરી કે સાહેબ, મારા માતા પિતાએ એવું તે જીવનમાં શું કર્યું હતું કે જેના કારણે એના સમ્યક્ત્વમાં મલિનતા આવી, અને એટલે એમના જીવનના વૃત્તાંતનો પ્રારંભ તત્વરુચિ ગુરુદેવ કરી રહ્યા છે. જો રાજા, તારા પિતા પુરંદર, એમની પટરાણી સુંદરી, જીવનમાં ભોગ ભોગવતા વારસાગત રીતે જૈન મતનો એમને વારસો પણ મળ્યો હતો, એટલે ધર્મનું પણ આરાધન જીવનમાં યથાશક્ય થઈ રહ્યું હતું. અને એમાં એક દિવસ નગરના આંગણે આવી રીતે ઉદ્યાનમાં ગુરુ ભગવંત પધાર્યા હતા અને ગુરુ ભગવંતના પ્રવેશનો મહોત્સવ રાજાએ પોતાના તરફથી સમગ્ર નગરીના અંદરમાં યોજ્યો હતો. આખા પરિવારજનો, નગરજનો સાથે એ સામૈયાના અંતે ગુરુ ભગવંતની દેશના સાંભળી અને બંનેઓના હૈયાની અંદરમાં આ દેશના એ આરપાર ઉતરી ગઈ. બંનેઓના જીવનમાં બોધિ બીજનું વપન થયું અને બંને એ પ્રવચન પૂર્ણ થયા બાદ ઊભા થઈ અને એ ગુરુ ભગવંતને વિનંતી કરી કે સાહેબ, અમને સમ્યક્ત્વ અંગીકાર કરાવડાવો. કેમ? કારણ કે અમે જાણ્યું છે કે આ સમ્યક દર્શન જ અમારા મોક્ષ માર્ગનું બીજ છે, અમારા સુખનું બીજ છે. જ્યાં વિચારણાઓ સમ્યક નથી ત્યાં ભૌતિક રીતે ગમે તેટલી સગવડો હોવા છતાં મન ક્ષણિક સુખને કદાચ અનુભવી લે પણ લાંબુ સુખ, દીર્ઘ સુખ તો અનુભવી નથી શકતું. એટલે આવી વિચારની સ્થિરતા, વિચારની દિશા જ્યાં છે એવા સમ્યક દર્શનના પ્રદેશમાં ગુરુ ભગવંત અમને લઈ જાઓ. અને એની માટે જેટલી વાડ રચવી પડે કે હું આ ક્યારેય નહીં કરું, આવું તો હું ક્યારેય નહીં કરું, આવી જે વાડ છે જેના કારણે મારા સમ્યક દર્શનનું રક્ષણ થવાનું છે, એ વાડ, એ નિયમો, એ યમ, એ વ્રત, એ બધા દ્વારા મારા સમ્યક દર્શનને નિર્મળ રાખવાના પ્રયત્નોમાં મને આપ એક તક આપો. આવી વિનંતી બંને જણા કરે છે અને બહુ ઉલ્લાસપૂર્વક એમણે સમ્યક દર્શનના વ્રતને અને એના સહિત 12 વ્રતોને
રાજા અને રાણી બંનેએ અંગીકાર કર્યા. એ સમયે રાજન, એ વ્રતનું ગ્રહણ કરવું એ ફક્ત બાહ્ય ન હતું, એમના હૃદયની અંદરમાં પણ સમ્યક દર્શન પ્રગટ્યું હતું. અને એના કારણે આ 12 વ્રતોના પાલન કરવા માટે એમને જે વીર્યોલ્લાસ પ્રગટ્યો હતો, એ ક્ષણે ક્ષણે એમના ચિક્કાર કર્મોનો ઘાત કરતા જતા હતા. અને બંનેનું જીવન આ વ્રતોના પાલનની અંદરમાં બહુ સરસ રીતે આગળ વધી રહ્યું હતું. બધી રીતે સુખી હતા, પણ એક અજંપો હતો કે જે હતો પુત્રની પ્રાપ્તિ ન થવાનો. એમને એક પણ બાળક ન હતો. અને એટલે સમયાંતરે જ્યારે જ્યારે આવો વિચાર આવે ત્યારે એ જે ખેદ હતો પુત્રની અપ્રાપ્તિનો, એ એમને ઉદાસ બનાવી જતો. જ્યારે જ્યારે ઉદાસ બનાવે ત્યારે શરૂઆતના દિવસોની અંદરમાં તો મનને સમજાવી દેતા કે ભાઈ આ તો પુણ્યનો વિષય છે અને પુણ્ય તો આપણને આધીન નથી હોતું. તો એ જ્યારે પુણ્ય જાગૃત થશે ત્યારે કામ થશે. આપણે ચોક્કસ પ્રયત્નો કરીએ છીએ, આપણે ચોક્કસ ઈચ્છાઓ કરીએ છીએ કે આવી રીતે પુત્રની પ્રાપ્તિ થવી જોઈએ, પણ અંતે આપણે એને ભાગ્ય ઉપર છોડી દેવું જોઈએ, કારણ કે આ વિષય એ પુરુષાર્થને આધીન નથી, આ વિષય એ તો પુણ્યને આધીન છે. આ જગતમાં 2 ભેદો છે. કેટલાક વિષયો એ ગમે તેટલો પુરુષાર્થ કર્યા પછી પણ પુણ્યને આધીન છે. એટલે ત્યાં ગૌણતા પુરુષાર્થની અને મુખ્યતા પુણ્યની છે. પુરુષાર્થ નહીં કરવો એવી કોઈ વાત જ નથી. સ્પષ્ટતા એ છે કે પુરુષાર્થ કર્યા પછી પણ આ વિષયોમાં ડિસિઝન મેકિંગ પાવર એ પુણ્યનો છે, તો અંતે એ પુણ્ય ઉપર અને ભાગ્ય ઉપર છોડી દેવું જોઈએ, કારણ કે પુણ્ય અને ભાગ્ય એ આપણાથી અનનોન છે, આપણને ખબર નથી. આપણે પુરુષાર્થ કરવો જ જોઈએ, પણ કર્યા પછીથી ન મળ્યું તો એમાં પુરુષાર્થનો દોષ નથી, કારણ કે અંતે તો એ પુણ્ય જ આપવાનો હતો. અને આ જગતની અંદરમાં કેટલાક એવા પણ વિષયો છે કે જેમાં ગૌણતા પુણ્યની હોય છે અને મુખ્યતા પુરુષાર્થની હોય છે. એને પુણ્યના આધારે ન છોડી દેવાય કે ઠીક છે ને, ભાગ્યમાં હશે તો થશે. ના, એ બાબતમાં તો પુરુષાર્થ જ કરવો જોઈએ. સમ્યક દર્શન, વિવેક બુદ્ધિ, આ બધાનો અર્થ જ આ છે કે આપણને આપણા જીવનની ક્રિયાઓમાંથી ભેદ સ્પષ્ટપણે, વેધક સ્પષ્ટતા સાથે સમજાય કે આ વસ્તુ પુણ્યને આધીન છે ને આ વસ્તુ પુરુષાર્થને આધીન છે. અને એ પ્રમાણે આપણા મનને આપણે સમજાવી શકીએ કે ભાઈ આની અંદરમાં ચંચુપાત નહીં કરવાનો, આ પુરુષાર્થની જ પ્રધાનતા સાથે રહેશે અને આ પુણ્યની પ્રધાનતા સાથે રહેશે. અહીંયા આ પુરંદર રાજા અને સુંદરી રાણી શરૂઆતના સમયની અંદરમાં તો પોતાના મનને આ જ સ્પષ્ટતાથી વાળી રાખે છે, પણ દિવસો પસાર થતા જાય છે અને એના કારણે સાહજિક રીતે સ્ત્રીનું હૃદય એ ધીરે 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 હવે આ ખેવનાના કારણે વધુ ઉદાસીનતા અનુભવવા લાગ્યા. અને એ ઉદાસીનપણું એ ધીરે ધીરે રાજાને પણ પીડવા લાગ્યું. બંને જણાને સમજાતું હતું વગર બોલીએ પણ કે હવે આ પ્રશ્ન એ આપણા મગજમાં એટલો મોટો થઈ ગયો છે કે આપણી સમજણ એ એની સામે ટૂંકી થતી જાય છે. અને તેમ છતાં એવા સમયે સમજણને મોટી કરવાનો જે એક પુરુષાર્થ આદરવો જોઈતો હતો એ ન આદરાયો. અંતે પરિણામ એ આવ્યું કે રાજ્યના એક પુરોહિતે એમને પુત્ર પ્રાપ્તિ માટે મિથ્યાત્વના સેવન કરવાની પ્રેરણા આપી. એ પોતે વૈદિક માન્યતાવાળો હતો અને વૈદિક માન્યતા પ્રમાણે એને કેટલાક હોમ હવન અને કેટલાક શિવલિંગના અભિષેક વગેરે એ બધા જે આયામો હતા, એ બધા આયામો પુત્રની પ્રાપ્તિ માટે કરવા માટેની વાત એણે શાસ્ત્રના આધારે કરી. પહેલી વારમાં તો સ્પષ્ટ ના આવી આ બંનેની કે કોઈ સવાલ જ નથી. આપણે પરમાત્માના શાસનમાં જે આયામો છે એ આયામોના આધારે કંઈક આપણા મનનું આપણે સંતુષ્ટિકરણ કરવું હોય તો કરી શકાય, પણ એની બહાર જઈને તો ન જ કરી શકાય. અને બીજું જે ખબર જ છે, જેનો સ્વીકાર જ કરવાનો છે કે આ પુણ્યને આધીન છે,
એ વાતમાં અવળો પુરુષાર્થ કેવી રીતે કરી શકાય? એટલે ના પાડી. પણ ધીરે ધીરે સ્ત્રીનું હૃદય હતું, ખેંચાતું ગયું અને રાજાને પણ એમ થયું કે દુઃખ તો છે જ, ચાલો ને એક પ્રયત્ન કરી લેવામાં શું વાંધો આવે છે, એવું વિચારી અને એમણે એ પ્રયત્નોને સળંગ 6 મહિના સુધી આદર્યા. પુત્રની લાલસાથી વ્યાકુળ બની ગયેલા બંને, અને આ વ્યાકુળતાએ એમને વિવેક ભ્રષ્ટ બનાવ્યા. સમજતા હતા કે સમ્યક શું છે અને મિથ્યા શું છે, અને તેમ છતાં એ સમજણને એમણે પોતે જ જાણે પોતાના હાથેથી દરબાવી દીધી. 6 મહિના પૂરા થયા, પણ એમને સંતાનનું સુખ તો ન મળ્યું તે ન જ મળ્યું. પણ આ 6 મહિનામાં નુકસાન શું થયું? તો કે એમનું સમ્યક દર્શન મલિન થઈ ગયું. અને મલિન થયેલા સમ્યક દર્શનને 6 મહિના સુધીના સાતત્યનો અનુભવ થતા હવે એ મલિનતા ગાઢ થઈ. કેવી ગાઢ થઈ? તો કે એકવાર 6 મહિના તો વીતી ગયા, એના પછીના કેટલાક મહિનાઓ પછી એક જૈન મુનિએ એમના ભવનની અંદરમાં ગોચરી વોરવા આવ્યા. ઉદાસ એવા રાજા અને રાણીએ એમને ગોચરી તો વોરાવી, પણ સાથે મનમાં ગમરોડાતો પ્રશ્ન. એટલે કોઈ પણ સ્થળે, કોઈ પણ જગ્યા હોય, કોઈ પણ રીતે આ જ વાક્ય શું છે ને આ જ વાત શું છે, એવી માનસિક સ્થિતિમાં આવી ગયા. એટલે જ્યાં ઉચિત પણ ન હતું એવા સ્થાને પણ ગુરુ ભગવંતને ગોચરી વોરાવવા માટે સક્ષમ થયા હતા, તત્પર થયા હતા. ગોચરી વોરાવ્યા પછી એ ગુરુ ભગવંતને પૂછે છે કે સાહેબ, અમને સંતાનની પ્રાપ્તિ થશે કે નહીં થાય? હવે પ્રશ્ન તો પૂછ્યો છે, ગુરુ ભગવંત તો જાણે છે, રાજા છે, રાજાના જીવન વિશે તો બધી વાતો ખ્યાલ આવે બધાને. અને ત્યારે ગુરુ ભગવંત પૂછ્યું છે એમણે, એટલે પ્રેરણા કરે છે કે જુઓ, સંતાન થવું કે ન થવું એ તો તમારા ભાગ્યને આધીન છે, પણ તમે આ જે મિથ્યાત્વનું આચરણ કરો છો ને એને સૌથી પહેલાં ત્યાગી દો. તમે આ જે કરી રહ્યા છો એ તમારા અમૃત રસને ઢોળી અને સાવ ચોખાના ક્ષાર જેવા પાણીનું આચમન કરી રહ્યા છો. જે સમ્યક દર્શન તમે તમારી ભવ પરંપરામાં અહોભાગ્ય કહી શકાય એવા સૌભાગ્યથી પામ્યા હતા, એને તમારી આ એક ઈચ્છાની સામે હારી ગયા છો. બહુ દર્દભીની એવી હિત શિક્ષા ગુરુ ભગવંતે એમને આપી. પુરંદર રાજા અને સુંદરી એમને એ હિત શિક્ષા અસર થઈ ગઈ, અને એમ એ ક્ષણે તેઓ એ અકાર્યથી પણ અટકી ગયા અને એ વિચારથી પણ કેટલેક અંશે અટકી ગયા. ગુરુ ભગવંતે તો વિદાય લીધી. સમય જતો ગયો. ધીરે 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 એ પોતાના મનને આ ભાગ્યના ભરોસે વાળવા લાગ્યા. ભાગ્યનો સ્વીકાર, ભાગ્ય નામના તત્વનો સ્વીકાર એ માણસના ઘણા બધા દુઃખોને બહુ સહજ રીતે શાંત કરી દે અને નવા કર્મબંધોને બહુ જ વ્યવસ્થિત રીતે રોકી દે. સમય ગયો, એમનું એ કર્મ એ પૂર્ણ થયું અને એમને પુત્રની પ્રાપ્તિ થઈ. એ પુત્ર એટલે રાજા તું રત્નશેખર. આ બધું સાંભળતા સાંભળતા ગુરુ ભગવંતના મોઢે રત્નશેખરનું શરીર તો જાણે આમ થાંભલા જેવું સ્થિર થઈ ગયું. એક તાન બનીને સાંભળી રહ્યો છે. ગુરુદેવ વાતને આગળ વધારે છે કે આવી રીતે તારા જન્મ પછીથી એમણે એ સમ્યક દર્શનની વાતો, એ ભાગ્યના ભરોસે જીવવાની વાતો આ ક્ષેત્રની અંદરમાં, એ એમનો વિવેક, એ બધા જ વિષયો એ દ્રઢ થતા ગયા અને એ લોકો મૃત્યુ પામ્યા સમયાંતરે. પણ મૃત્યુ પામતા પહેલાં એમણે એ જે સમ્યક દર્શન મલિન કર્યું હતું, એ મલિન કરેલા સમ્યક દર્શનના પાપની આલોચના ન કરી. અને અંતે શું થયું? તો કે બંને મરણ સમયે એવી સમાધિ ન પામી શક્યા. કારણ કે મન એટલું નિર્બળ કર્યું હતું એક જમાનામાં કે એનું આલોચન કર્યા વિના હવે સમાધિ પ્રાપ્ત કરી શકાય એવું સબળ મન અંતિમ સમયે ન બની શક્યું. વિચારણા કરવા જેવી છે. 6-8 મહિના, 10 મહિનાનો એક નાનકડો સમય ગયો કે જેમાં મિથ્યાત્વનું આચરણ
એ એમની પરાકાષ્ઠાએ હતું. એની પછીથી વર્ષોનો સમય ગયો કે જેમાં સમ્યક આચરણા પ્રત્યે મન આવર્જિત થયું હતું. અને તેમ છતાં ઓલા 8-10 મહિનાના સમયગાળાએ મનને એટલું બધું પ્રભાવિત કરી દીધેલું હતું કે અત્યારે એ મિથ્યાત્વ ઉપસ્થિત નથી, તેમ છતાં અંતિમ સમયે મન મજબૂત થઈ શકે, સમાધિ પામી શકે એટલું સક્ષમ ન બની શક્યું. આપણે છે ને સતત આપણા જીવનને કમ્પેર કરતા રહેવાનું છે. આ બધી કથાઓમાં આપણે કેટલીક વાર મનને નિર્બળ થઈ જવા દઈએ અને પછી એમ થાય કે ઠીક છે ને ભાઈ, હવે જીવન છે, આવું તો થાય. જો આપણે ખરેખર સમાધિ મૃત્યુના પ્લાનિંગ સાથે જીવતા હોઈએ તો આ જે લોસ છે એ આપણને બહુ ભારે પડશે એવું આપણને એ સમયે યાદ આવવું જોઈએ. અને આ ધર્મેન્દ્ર પદ્માવતીજી એમના આ પૂર્વભવના આધારે આપણી સામે સતત આ આદર્શ રહેવો જોઈએ. વર્ષોથી પાડેલો સમ્યક દર્શનનો સંસ્કાર અને ફક્ત 8-10 મહિના માટે ઊભી કરેલી મલિનતા, આ બંનેમાં મરણ સમયે મલિનતા જીતી અને વર્ષોનો સંસ્કાર હાર્યો. આપણને પ્રશ્ન થશે કે આટલા બધા સમ્યક વિચારણાઓની તાકાત નહીં, બોલો એના કરતાં આની તાકાત વધી ગઈ 10 મહિનાની? તો કે હા, વધી ગઈ. કેમ? કારણ કે આપણને એવું લાગે છે કે આ મિથ્યાત્વનો સમયગાળો એ 10 જ મહિનાનો હતો. ટેકનિકલી અનંતકાળનું બેકિંગ એની પાસે હતું. આ ભવ પહેલાંનું અનંતકાળનું બેકિંગ એ તો મિથ્યાત્વનું જ હતો સમયગાળો. એ બેકિંગના આધારે આને જરાક 10 મહિના જેટલી પણ હવા આપી, એમાં તો એ છવાઈ ગયું. એટલી હદ સુધી છવાયું કે જીવનમાં પાડેલા સમ્યક દર્શનના સંસ્કારોને પણ એ સમયે ગૌણ કરી દીધા. મૃત્યુ પામ્યા એ બંને, અને મૃત્યુ પામીને બંને તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થયા. સંકલેશ કર્યો હતો, સમાધિ મેળવી નહોતી, એટલે તિર્યંચ ગતિ જ આર્ત ધ્યાનની, તો પરિણામ જ તિર્યંચ ગતિ છે. તિર્યંચમાં ઉત્પન્ન થયા. ત્યાં પણ બંને ઋણાનુબંધે જીવ્યા હતા આ ભવમાં, એટલે બંને ભેગા રહ્યા. સૌથી પ્રથમ એ લોકો બન્યા બોકડો અને બકરી, એ પછી હંસનું યુગલ બન્યા, એ પછી ભૂંડ બન્યા, એ પછી બળદ બન્યા, એ પછી હરણ બન્યા. આ બધી જ જન્મોની ઝપાટાબંધ સફર કરી. આયુષ્ય પણ નાના, અને આકસ્મિક મૃત્યુ પામે, કોઈ મારી નાખે, કોઈ પીડાવીને રાખે, પણ એક વસ્તુ થતી કે બંને ભેગા જન્મ લેતા અને ભેગા મૃત્યુ પામતા. દરેકે દરેક સંબંધમાં જન્મમાં પતિ પત્નીના સંબંધે જોડાયા, અને એવામાં અંતે એ પોપટના યુગલ તરીકે જન્મ પામ્યા હતા. એ રાજન, તારા હાથ ઉપર જે પોપટનું યુગલ બેઠું હતું એ બીજું કોઈ નહીં, એ તારા જ માતા પિતા હતા. અને એ માતા પિતાને તે એ સમયે સાહજિક રીતે તારા હાથ ઉપર આવ્યા છે, તારા સંપર્કમાં આવ્યા છે, ભલે તિર્યંચ હોય તો શું, એવું વિચારી અને તે નવકાર આપ્યો. એ નવકારે એ મરતી વેળાએ, મૂર્છિત વેળાઓમાં એમનામાં જાતિ સ્મરણ જ્ઞાન આપ્યું. અને છેલ્લી જીવનની કેટલીક ક્ષણોની અંદરમાં તિર્યંચ યોનિમાં હોવા છતાં એ નવકાર એ એમને એટલી બધી સમાધિ આપીને ગયું કે એ લોકો મરી અને આ ધર્મેન્દ્ર અને પદ્માવતી તરીકે ઉત્પન્ન થયા છે, ભવનપતિ નિકાયના દેવ તરીકે. આ અત્યારે તારી હારે આખી જે ઘટના બની એ તારા પૂર્વજન્મના સ્નેહના કારણે તું ધર્મમાં કેટલો નિષ્ઠાવાન છે એની પરીક્ષા કરવા માટે એમણે પરીક્ષા લીધી હતી. તારા પૌષધનું ફળ માંગવાનું એક જ કારણ હતું કે એમને જોવું હતું કે તું એમની જેમ વ્રતમાંથી ચલાયમાન તો નથી થતો ને. એમણે ચલાયમાન થયા પછીથી જે દુઃખ ભોગવ્યું છે એ એમના જાણમાં હતું, અને પુત્ર તરીકે, એ ભવના પુત્ર તરીકે તું આવો દુઃખી ન થાય ભવાંતરમાં, એ ભાવના કારણે આ આખી ઘટમાળા એ એમણે ઊભી કરી. પણ તું એમની ધર્મનિષ્ઠાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે, એટલે લોકોએ હર્ષિત થઈ અને તને આશીર્વાદ આપ્યા છે. આખી ઘટનાઓ બધી જ પેલા સુભટ એટલે કે ધર્મેન્દ્ર અને પદ્માવતીજી છે એ બધી પણ એ વર્ણવે છે. આ ભાવ સાંભળીને તત્વરુચિ આચાર્ય ભગવંત વિરામ પામ્યા, સંભળાવી, અને પોતાનો પૂર્વભાવ ધર્મેન્દ્ર અને પદ્માવતીજી પણ સાંભળે છે, ધન્યતા પામે છે.
રત્નશેખર રાજા અને સમસ્ત પ્રજાજનના અંતરમાં હવે દેવગુરુ પ્રત્યેની શ્રદ્ધા, દેવગુરુ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા એ હિલોડે ચડી. આ બધી વાતો એ વાતોના આધારમાં એક વાત એવી પણ આવે છે કે ધર્મેન્દ્ર અને પદ્માવતીજી એ એક મત એવો આવે છે કે પોપટ યુગલના જન્મ પછીથી એ લોકોએ નાગનો જન્મ મેળવ્યો અને નાગના જન્મમાં પાર્શ્વનાથ ભગવાન જે કમઠના લાકડામાંથી યજ્ઞમાંથી જેને તારે છે નાગ નાગણની જોડને એ આ બંને હતા અને બંને ત્યાંથી ચવી અને ધર્મેન્દ્ર અને પદ્માવતી થાય છે. એટલે આ આખી યાત્રાઓ ભવયાત્રાઓ એ આપણને કેટલીક સમજણ આપે છે, બોધ આપે છે. આપણા જીવનના સામાન્ય વ્યવહારોની અંદરમાં આપણે કેવા રહેવું એ સમજાવે છે. આજે આપણે કથા સાંભળી, એ કથાની વિચારણામાં રહીએ અને હવે આ બધા પૂર્વ ભવોની અંદરમાં એમણે જે કર્યું હતું એના કારણે ધર્મેન્દ્ર અને પદ્માવતીજી બન્યા પછીથી એમના જીવનમાં જે ઘટનાઓ આપણને ખ્યાલમાં છે એ ઘટનાઓનો કાર્યકારણ સંબંધ આપણે જોવાનો છે. બહુ મહત્ત્વની વાતો છે. આપણે સામાન્ય રીતે પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિમાં બોલી લઈએ છીએ કમઠે ધર્મેન્દ્રે ચ સ્વોચિતમ કર્મ કુર્વતી. ભાઈ કમઠે જે કર્યું અને ધર્મેન્દ્રએ જે કર્યું એ બંનેમાં તમે બહુ સ્થિર હતા પોતાનામાં જ, એ બંને પોતાને ઉચિત કર્યું. પણ આ આખી વાતમાં આપણે એ પણ સમજવા જેવું છે કે ધર્મેન્દ્રની પણ પોતાની કેટલીક દેવની જબરદસ્ત યોગ્યતાઓ હતી. આ યોગ્યતાઓ ક્યાંથી આવી, એનો કાર્યકારણ સંબંધ કયો, એ બધી વાત માટે આવતીકાલે ફરીથી મળશું. જીનાજ્ઞા કંઈ પણ બોલાયું હતું. ઈચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.